લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તેવા ચૂંટણી પંચ દ્વારા તો પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હવે ગુજરાતના સામાજિક સંગઠનો પણ મતદાન જાગૃતિ માટે આગળ આવ્યા છે। અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા મતદાર જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનમાં સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી, તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા। મતદાન જાગૃતિ સંમેલનમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ દક્ષેશ શાહે ગુજરાતના વિકાસમાં વૈષ્ણવ વણિક સમાજના યોગદાનને આગળ કર્યું। સાથે સમાજના શ્રેષ્ઠીઓને વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરી। મહત્વપૂર્ણ છે કે મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે પત્ર વ્યવહાર કરાયો હોવાની પણ વાત રજૂ કરવામાં આવી। ગુજરાતે કીધું એમ મહાત્મા ગાંધી વણિક રૂપે આપ્યા, અમિતભાઈ શાહ આપ્યા, એમ ઉદ્યોગપતિ અદાણી પણ ગુજરાતી વૈષ્ણવ વણિક છે, સૌરાષ્ટ્રનું આપણું રતન છે। અને વિશેષ નહીં કહેતા, વૈષ્ણવો આપણે સૌ આજે બે જ વાત પર મેં હમણાં સીએમ સાહેબને કીધું છે, આપણે બધાને પત્ર લખ્યા છે, પરંતુ આખા ગુજરાતમાં જેટલા વૈષ્ણવ વણિકો હોય, આપણા ધંધા રોજગાર છે, આપણે ત્યાં કામ માટે આવતા હોય, આપણા સ્નેહીજનો હોય, આપણા મિત્રો હોય, આપણી સાથે મહિલા કાર્યકર્તા હોય, આ તમામને વિનંતી કરવી પડશે કે વહેલી સવારે મતદાન, જંગી મતદાન। અને તો સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આયોજિત મતદાર જાગૃતિ સંમેલનના મંચ પરથી પ્રમુખ દક્ષેશ શાહે કાશી મથુરામાં મંદિરનું સપનું સાકાર કરવા માટે પણ ભૂપેન્દ્ર પટેલને અપીલ કરી કે ये तो सिर्फ झांकी है, काशी मथुरा बाकी है। એટલે અમે તો કૃષ્ણ જન્મભૂમિ માટે ભેગા થયા છીએ કે ભાઈ રામનું મંદિર જો આ બે સપૂતોએ બનાવ્યું છે, ભાઈ મોદી અને અમિતભાઈએ અને મુખ્યમંત્રી શ્રી હાજર છે, કે અમારે બીજી કોઈ અપેક્ષા નથી, કોઈ વિકાસના કામ। અમે અમારા મથુરા કૃષ્ણ જન્મભૂમિ પર જેમ 10 વર્ષમાં મોદીજીએ રામ મંદિર બનાવ્યું, આવનારા 10 વર્ષમાં ભૂપેન્દ્રભાઈ પણ અહીં ગુજરાતના મુખ્યમંત્રી હોય અને આપણે મથુરા સૌ સાથે દર્શન કરવા જઈએ એવી લાગણી, વિનંતી। તો આ પ્રસંગે હાજર રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસમાં વૈષ્ણવ સમાજના યોગદાનને બિરદાવ્યું અને દાવો કર્યો કે આજે દેશ વડાપ્રધાન મોદીને જીતાડવા માટે થનગની રહ્યો છે। જન જનમાં એક અવાજ ઉઠ્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને ક્લેરિટી સાથે આપણે વોટિંગ કરવા નીકળ્યા છીએ આ વખતે કે ભારતીય જનતા પાર્ટીને કેટલા પાર સાથે 400 પાર સાથે આપણે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે। બહુ વર્ષો પછી આવું ઇલેક્શન આવતું હશે કે જેમાં મતદારોને ક્લેરિટી હોય કે આપણે વોટ આપવાનો છે અને માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે ને ભારતીય જનતા પાર્ટીને 400+ કરવાના। તો મતદાન જાગૃતિ સંમેલનમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારે મતદાન કરવાના અને મતદાન કરાવવા માટેના શપથ પણ લીધા। હું વૈષ્ણવ વણિક 100% મતદાન કરીશ, કરાવીશ। રાષ્ટ્રહિતમાં, આ દેશના સાર્વભૌમત્વ માટે,